185 રૂપિયાનો ઓર્ડર પડ્યો અને એમાં કસ્ટમરે 50 રૂપિયા ટીપ આપી છે. કાઢી લઈએ. અરે બાપરે, ઓર્ડર જો ખાલી તમે. એનું નામે છે ને નાના ઘણા બધા ઓર્ડર કમ્પ્લીટ કર્યા. હું વિચારતો કે મોટો ઓર્ડર પડે ત્યાં તો જો ઓર્ડર પડ્યો 185 રૂપિયાનો ઓર્ડર પડ્યો અને એમાં કસ્ટમરે 50 રૂપિયા ટીપ આપી છે. 1 કિલોમીટરથી લેવાનો છે અને 17 કિલોમીટર દેવાનો છે. ઓર્ડર છે ને આપણે જગતના દીપ કમલમાં મેકડોનલ્ડ છે ને ત્યાંથી લઈને છલથાણ સાઈડ જવાનું છે, એટલે 18 કિલોમીટર જવાનું છે. અને એ સાઈડ તો ઓર્ડર પડીએ જ નહીં. ત્યાંથી પાછું 18 કિલોમીટર જેટલું કે 15 કિલોમીટર જેટલું એમને પાછું આવવું પડશે. એમ તો હું નોર્મલ છે ને આ ઓર્ડર લેતો જ નહીં, પણ આજે આપણે કિલોમીટર માપવાના છે એટલે મેં કીધું ચાલો ઓર્ડર લઈ લઉં, એટલે કિલોમીટર તો વધી જાય ને એ રીતે ખબર એ પડતી જાય. તો કંઈ નહીં, ચાલો લઈ બીજું તો હું કસ્ટમરની લોકેશન પર પહોંચી ગયું. આ કંઈક કોમ્પ્લેક્સ છે, અહીંયા આપવાનું હોય. કંઈ નહીં, હાલો કાઢી લઈએ. અરે બાપરે, ઓર્ડર જો ખાલી તમે. આપી દીધો કસ્ટમરને ઓર્ડર, મારી દઉં ડિલિવર. અત્યારે ઓલા પૈસા તો મળી જાય. ટોટલ કેટલા 185 રૂપિયા મળ્યા. કસ્ટમરે 50 રૂપિયા ટીપ આપી હતી અને લોંગ ડિસ્ટન્સના હે થોડીક વાર પછી દે હે. ટોટલ 19 કિલોમીટર થઈ જાય. તો ભાઈ ઓર્ડરના 185 રૂપિયા તો દીધા હતા, પણ એના સિવાય જો લોંગ ડિસ્ટન્સના છે ને 42 રૂપિયા એક્સ્ટ્રા દીધા. પણ આમાં તમને કહું ને તો અહીંયાથી અમારે 15 કિલોમીટર પાછા જવા પડશે, એટલે આ લોંગ ડિસ્ટન્સના છે ને આ 42 રૂપિયા એના જ છે. તો 15 કિલોમીટર પાછું જવું પડશે. જવું તો પડશે બોસ. પણ આ ઓર્ડર કેટલાનો પડ્યો 1 મિનિટ તમને દેખાડું. ટોટલ આ ઓર્ડર ટોટલ મને 227 રૂપિયાનો થયો. એટલે 227 એટલે 28 ગણો ને 82 પૈસા. એટલે ટોટલ એક ઓર્ડર છે ને 228 રૂપિયાનો પડ્યો. એમાં 50 રૂપિયા કસ્ટમરની ટીપ એડ છે.